નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ કેન્દ્રીય મંત્રી સમક્ષ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ, અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તર, રાહત બચાવ કામગીરી તેમજ સ્થળાંતરની વિગતવાર માહિતી રજૂ કરી હતી. કલેક્ટરે જણાવ્યું કે જિલ્લામાં હાલમાં 11,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. સાથે જ નદીના જળસ્તર અને ઉપરવાસની સ્થિતિ પર સતત નજર રાખી જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી મળતા પહેલેથી જ નીચાણવાળા વિસ્તારોમાં આગોતરા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અસરગ્રસ્ત ગામોમાં રેવન્યુ તલાટી, પંચાયત તલાટી, શિક્ષક અને પોલીસ કર્મચારીઓની રેસ્ક્યુ ટીમો બનાવી નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓએ પણ આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેન્દ્રીય મંત્રી, જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકાની આગોતરી આયોજનબદ્ધ કામગીરી, સમયસર સ્થળાંતર, સતત મોનિટરિંગ અને અસરકારક સંકલનની પ્રશંસા કરી હતી. સાથે જ આગામી દિવસોમાં પણ નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી કામગીરી ચાલુ રાખવા સૂચના આપી હતી. આ બેઠકમાં નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નિવાસી અધિક કલેક્ટર જે.એન. લીખિયા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કારણે અસામાન્ય સ્થિતિ સર્જાવાની શક્યતા છે એ પહેલાંથી જ એની જાહેરાત પણ આખા દેશમાં કરવામાં આવી હતી અને વધુમાં વધુ નુકસાન ક્યાં થશે એની પણ આગાહી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકા અને કમિશનર, મેયરશ્રી, પદાધિકારીઓ, નવસારી જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે અને એ સ્થિતિની અંદર પહેલાં જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય કે પહેલાં પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો. એ જ બહુ જ મહત્ત્વની ઘટના છે. સાથે સાથે અગમચેતી લગભગ 11,000થી 12,000 જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાંથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એમના માટે પહેલાંથી જ ફૂડ પેકેટ, એમને ગરમ ગરમ પૌષ્ટિક આહાર મળી રહે, હાઇજેનિક આહાર મળી રહે એની પણ વ્યવસ્થા મેયરશ્રી, કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રમુખોને બધાએ કરી છે. હું નવસારીના સૌ એનજીઓને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બનતી બધી જ વ્યવસ્થા કરી. એમણે પહેલા દિવસથી ફૂડ પેકેટ પણ આપ્યા, એમણે વાસણોની કીટ પણ આપી, કોઈએ અનાજની કીટો આપી, કોઈએ બ્લેન્કેટો આપ્યા અને એ રીતે સરકાર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે રીતે છૂટા હાથે મદદ કરવામાં આવી છે એના કારણે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કાર્યકર્તાઓને એક બળ પણ મળ્યું છે. લગભગ 23થી વધુ આ 3 પૂર મળીને મૃત્યુ થયા છે. પરંતુ જો આ પ્રયત્ન ના થયા હોત તો કદાચ આ આંકડો ખૂબ મોટો થવાની શક્યતા હતી. એટલા જ માટે જે નવસારી જિલ્લાના તરવૈયા યુવાનો એમણે પોતે પણ લગભગ 1400 જણનું લિસ્ટ બન્યું છે. એમણે પણ આ પૂરની અંદર પોતાના ઘરની કે પોતાના જીવને જોખમમાં નાખીને પણ એમણે બચાવ કામગીરી કરી. એનડીઆરએફની ટીમ આવી, એમણે પણ કામ કરી. જે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કલેક્ટરના સૌ અધિકારીઓ અને સૌ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કર્યું. સફાઈમાં પણ પહેલાં પૂર પછી જે ગંદકી હતી એમાં પણ સુરતના કર્મચારીઓ સાધનો સાથે આવ્યા અને એમણે પણ જે કામગીરી કરી એમાં પણ સુરતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈએ જે ટીમને મોકલી એના કારણે જલ્દીથી એ ગંદકીને પણ દૂર કરી શક્યા કે જેમાંથી રોગચાળો ના ફેલાય એ તકેદારી રાખવામાં અનુકૂળતા થઈ છે. હું ફરીથી આપ સૌને વિનંતી કરીશ કે આપના માધ્યમથી
અમે આનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છીએ. એની માહિતી લોકો સુધી પહોંચે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અલગ અલગ યોજનાઓ, NGOની મદદ અને લોકોની મદદ સાથે મળીને ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ન કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છીએ. એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ. એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે બીજા કોઈ મદદની જરૂર ના પડે, ફૂડ પેકેટની પણ જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે. આપ સૌનો પણ એમાં મદદ મળે એવી અપેક્ષા છે. બ્યુરો રિપોર્ટ NEC ન્યૂઝ, નવસારી.